સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, વાગી ગયા છે 9. વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં. શેતાજી અંદર ઘરમાં શું કર્યા છે? 9 વાગી ગયા. શેતાજી શું કરો? લગ્નમાં નહીં આવું તમારે? હા હોજુ શું કર બાર મારે આ બાદ નહીં તો તૈયાર થઈ ગયું હું તો કાંઈ શેતાજી તો લગ્નમાં નહીં આવા, કારણ કે શેતાજી તો બીજા લગ્નમાં જવાનું. તો એકન તો જમવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું છે. તમારા લગ્નમાં નહીં આવવાનું છે ગમો નહીં આવવાનું તો લગ્નમાં નહીં આવવાનું. તો એ શાક સવા માટે મૂકી દીધું. શાનું શાક બનાવ્યું? ડુંગળી. રોટલા જ બનાવવાના બાકી હોય કંઈ? આમ તો કંઈ બની ગયો તો થોડું ખાતો જ હોત. તો એ શાક તૈયાર થાય છે અને હું તો તૈયાર થઈ ગયો છું. મારે જવાનું છે લગ્નમાં, એટલા માટે કોમમાં જ જવાનું છે, બહાર નહીં જવાનું. તો સૃષ્ટિ હવે ઘણું કરે છે. સૃષ્ટિ એવું કરે? હા હા શેમ? અને કાલ તો બાટલી વાગી નથી મોઢા ઉપર. તારે આબાન છે લગ્નમાં? હા નહીં આબાન? સૃષ્ટિએ ના પાડે છે. ખાલી અમે પ્રકાશને 2 જણા લગ્નમાં જઈએ. તો પ્રકાશ તો તૈયાર થાય છે, હજી તૈયાર થયો નહીં. તો અમે પ્રકાશને 2 જણા જઈએ છીએ લગ્નમાં. તો કઈ પ્રકાશ તો તૈયાર થઈ ગયો છે. પ્રકાશ તૈયાર થઈ ગયો? રેડી? હા તૈયાર થઈ ગયો. આમ પ્રકાશને 2 લગ્નમાં જઈએ નહીં? પ્રકાશને 2 જણા તૈયાર થયા છીએ અને પપ્પાને તો ખેતરમાં જશે અને ઘેર આવશે એટલે ખબર પડશે કે ઓ આ 2 જણા લગ્નમાં જ ફરવા રહ્યા નહીં કોઈ? લગન એટલી બધી તારીખ વાઈ દીધી ને તો રોજ લગન જ હોય. ડેલી. અને ગોમમાં તો દાડાનો બે આવન તો એ જતું જ રહેવાનું, કારણ કે કંકુતરી આવી ગયેલી જ છે ઓલરેડી. એટલી બધી કંકુતરી આવી. તો કઈ કંકુત્રીઓ છે એટલી આવી છે બધાજી કંકુત્રીઓ. કંકુત્રીઓ તો ઘણા ના એટલી આવી છે, લગભગ 20-30 હજાર રૂપિયા તો હાથ ગેણામાં થઈને એટલી તો કંકુત્રીઓ આવી છે. બાકી જ નહીં. લગભગ 1 મહિનાથી સાલ થઈ છે. આટલી આવી કર લો. એટલી બધી છે ના? એટલી બધી કંકુત્રીઓ છે ને કે 10-20-30 હજાર રૂપિયા હોય તો હાથ ગેણું જ થાય. આ બધી કંકુત્રીઓ એવી છે કે 500 તાણ. તો પ્રકાશ તો રેડી થઈ ગયો છે અને અમે જઈએ છીએ લગ્નમાં. ચોકલેટ ખાય છે અને સૃષ્ટિ એ ચોકલેટ જે ખાય છે ને એ ચોકલેટ મન તો હાલશે જ. આપે કે નહીં આપે? હા આપે તો સૃષ્ટિ મને હાલશે જ, કારણ કે હું લાવ્યો છું એટલે મને તો હાલશે જ. નહીં હાલું ભાઈ? નહીં હાલ ભાઈ? ના પાડે છે તું તો હાલજે તાણ. હો તો આ તો હું ગયો છું. બધે ખાઈ લીધું? સૃષ્ટિ તું એક ખાઈ લીધું? તાર બાકી છે ને? આપણે 2 ખાઈએ ચાલે? આપણે 2 હંગાથી ખાઈએ બરોબર? ફાઇનલ. શેમ? સરસ મજાની ચોકલેટ છે કે છે નથી ખાવી. હવે શેતાજી બેઠા છે અને આપણે શેતાજી તો લગ્નમાં જવાનું હતું પણ કેન્સલ થયું છે. કેન્સલ થયું છે ને તો જવાનું છે? જવાનું જ છે અને મોડું. તો એકણ તો પપ્પાને તો બેઠા છે. મેં ખાઈ લીધું? તે ખાઈએ લીધું? પપ્પા તો ખાઈ લીધું? શાનું શાક બનાવ્યું? કઢી અને દૂધ તો ફરજિયાત દૂધ હોય એટલે આપણે કઢી ના હોય તો ચાલે. તો પપ્પાને તો ન્યૂઝ જોવું જોઈએ તો અને તો શેતાજી બેઠા છે. ચલો હું તો ખાવા માટે જઉં છું, કારણ કે આપણને લાગી છે ભૂખ. અને સરસ મજાની ચોકલેટ મને સૃષ્ટિ આપે છે કે નથી આપતી? નહીં ખાવી અમારે તો કાંઈ ખાવા માટે બેસી ગયો છું. તો સરસ મજાની કઢી, દૂધ અને ઘઉંની રોટલી હું એટલું છેલ્લે ખાવા માટે બેઠો છું. હવે કને શેતાજી લગ્નમાં થઈ એ વાત તો બરોબર છે અને એ તો ઠીક વાત છે, પણ ઓન પ્રકાશને એક વાત એમ કીધેલી છે કે મોજડી પહેરવાની નહીં. પ્રકાશ આવ્યો તો શેતાજી ઉપર ધૂળ જ છે કમ્પ્લીટ. શેતાજી તો ફોન આવી ગયો. હે શેતાજી લગ્નમાં જઈશું
હા શેતાજી મારી વાત તો આપણો પહેલાં થાય ટી શર્ટ એવી પહેરીને જાઓ ચાલતી હોય એવી ઓર્ગેનાઇઝરને ટી શર્ટ ચીવી હોય એવી હોય ઓર્ગેનાઇઝરના પૈસા નહીં હતા તો એવી ટી શર્ટ હોય અને એના ઉપર પાછું શર્ટ તો તમે ભલે પહેરતા પણ તમારી વાત મને એક ગમે છે કે આ મોજડી પહેરી છે પ્રકાશ જો આવ્યો